જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્ટરનેશનલ ભુજ દ્વારા છેલ્લા 40 વર્ષોથી વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન થતું રહ્યું છે. દરમિયાન કચ્છમાં વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયેલ આ સંસ્થામાં સમગ્ર કચ્છમાં 3000 જેટલા સભ્યો જોડાયા છે. ત્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં કાર્યરત વિવિધ 75 જેટલા ગ્રુપમાં કાર્ય કરી રહેલ અધ્યક્ષો, વહીવટી નિર્દેશકો અને નાણાકીય નિર્દેશકો સહિતના સભ્યો માટે એક તાલીમનું આયોજન જાયન્ટ્સ ઇન્ટરનેશનલના અધ્યક્ષોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સ ઇન્ટરનેશનલના કચ્છ, સૌરાષ્ટ્ર અને અમદાવાદના 2016ના વર્ષના વિવિધ ગ્રુપના હોદ્દેદારોને જાયન્ટ્સના કાર્યક્રમોની સમજ અહીં આપવામાં આવી હતી. વર્ષ દરમિયાન કેવા પ્રોજેક્ટ હાથ ધરી શકાય, કયા કયા કાર્યક્રમો કરી શકાય તે અંગેની વિધિવત માહિતી આપતા પુસ્તકનું સર્વેને વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જાયન્ટ્સ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સામાજિક, પર્યાવરણ, આરોગ્ય, શૈક્ષણિક અને સાહિત્ય ક્ષેત્રોમાં કામ કરવા માટેના પ્રોજેક્ટ ક્ષેત્રે કાર્ય કરવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને બેટી બચાવો, વૃક્ષારોપણ, આરોગ્ય અને નિદાન સારવાર કેમ્પ પણ સમગ્ર વર્ષ દરમિયાન યોજાઈ શકે તે અંગેની પૂર્વ તૈયારીઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. ગ્રુપના વિવિધ સભ્યો વિવિધ કાર્યક્રમો માટે પૂર્વ સજ્જતા કેળવી શકે તે માટેની તાલીમ અત્રે જાયન્ટ્સ ઇન્ટરનેશનલ અને જાયન્ટ્સ ફેડરેશનના વરિષ્ઠ પદાધિકારીઓની હાજરીમાં આપવામાં આવી હતી. આ તાલીમમાં જાયન્ટ્સ ગ્રુપ કઈ રીતે ચલાવવું, કેવા કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સ હાથ ધરવા, સમાજમાં જાગૃતિ કઈ રીતે લાવવી વગેરે બાબતો અંગે સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જાયન્ટ્સ ઇન્ટરનેશનલના વર્લ્ડ ચેરમેન અને પ્રોજેક્ટ એન્ડ પ્રોગ્રામર ઇન્ચાર્જ શ્રી નુરુદ્દીન સેવવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જાયન્ટ્સ 3Bના ચંદ્રકાંતભાઈ મોતા, નિષદભાઈ મહેતા, શૈલેન્દ્રભાઈ રાવલ સહિતના સભ્યો તાલીમ શિબિરને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. આજનું જે અમારું જે પ્રોગ્રામ છે એ ટ્રેનિંગ સેમિનારનો કાર્યક્રમ છે. આ ટ્રેનિંગ સેમિનારની અંદર સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને અમદાવાદ એમ મળીને ટોટલ અમારા 75થી વધારે ગ્રુપોના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને ખજાનચીશ્રી, આ ઉપરાંત અમારી જે ફેડરેશનની કાઉન્સિલ છે એ કાઉન્સિલના તમામ મેમ્બરો મળીને લગભગ 200થી વધારે સભ્યો આજે કે જે બધા ગ્રુપના મુખ્ય વ્યક્તિઓ છે એવા બધા જ સિનિયર મેમ્બરોની આજની અમારી તાલીમ શિબિર છે. જાયન્ટ્સ ગુજરાત, કચ્છ અને ભારતની અંદર હવે નવું લોકો જાયન્ટ્સને ઓળખતા થઈ ગયા છે, પણ અમારું જે કેલેન્ડર વર્ષ છે એ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીનું હોય છે. એટલે 2016ના અમારા જે 1 જાન્યુઆરીના જે નવા હોદ્દેદારો છે એમને ગ્રુપ કેવી રીતે ચલાવવું, જાયન્ટ્સની ટ્રેડિશન, જાયન્ટ્સના પ્રોટોકોલ શું છે એના વિશેની વિસ્તૃત માહિતી આપવા માટેનો આજનો અમારો આ ટ્રેનિંગ સેમિનાર છે. નુરુદ્દીન સેવવાલા, મુંબઈથી આવ્યો છું, ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન જાયન્ટ્સ ઇન્ટરનેશનલ, ઇન્ચાર્જ ઓફ પ્રોજેક્ટ્સ એન્ડ પ્રોગ્રામ. કાર્ય એ છે કે હવે નીડીને અપલિફ્ટ કરીએ, ગરીબોની સેવા કરીએ, બીમારોની સેવા કરીએ અને જે સ્પેશિયલી વૃદ્ધ છે, ઓર્ફન છે, આ બધાને દેખરેખ કરીએ. આ જ અમારો મેઇન હેતુ છે. કેમ કે અમે એમ સમજીએ છીએ કે પ્રોજેક્ટ્સ એન્ડ પ્રોગ્રામ કરવાથી લોકો સુધી પહોંચી શકીએ અને લોકોની તકલીફ દૂર કરી શકીએ. કચ્છ તો અમારું જાન છે. જે મોદી સાહેબ કહે છે ને, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એવી રીતે અમારા જાયન્ટ્સ કચ્છના મેમ્બર સ્પેશિયલી આખું 3Bના મોટા સાહેબ પ્રેસિડેન્ટ છે, પણ કચ્છમાં અમે ઘણું કામ કરીએ છીએ અને લોકોની ઘણી સેવા થાય છે. સાહેબ આજે એક વસ્તુ કહીશ, જે અમારા ફેડરેશન 3Bના પ્રેસિડેન્ટ છે ને, મોટા સાહેબ એમનું નામ છે, દિલના ઘણા મોટા છે. અને એવાની આજનો જે પ્રોગ્રામ બનાવેલો છે, મેં એમનું એજન્ડા જોયું, હરેક ફિલ્ડમાં એન્વાયરમેન્ટ લો, એડ્યુકેશન લો અને નોટ ઓનલી દેટ, અમે લોકો જે અમારા સાહેબો છે, વાઇસ પ્રેસિડેન્ટ છે, યુનિટ ડાયરેક્ટર છે, એમને પણ ટ્રેનિંગ કે તમારે લોકો પાસેથી કેમ કામ લેવાનું, મેમ્બરશીપ ગ્રોથ કેમ કરવાનું, ગ્રુપ એક્સટેન્શન કેમ કરવાનું, આ બધું સિસ્ટમેટિક મેન્યુઅલ બનાવેલું છે. અને મોટા સાહેબે નિષેધ સાહેબ મહેતાની સાથે આ જે મેન્યુઅલ નીકાળેલું છે એ જોવા જેવું છે, રાખવા જેવું છે, એક સુવિનિયર છે. એમ કહી શકીએ કે કલેક્શન ઓફ બુક્સમાં અમારી જાયન્ટ્સમાં આ વસ્તુ જઈ શકશે. તો હું કોંગ્રેચ્યુલેટ મોટા સાહેબ અને નિષેધભાઈ ફોર બ્રિંગિંગ આઉટ સચ અ નાઇસ બુક.